વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 સમાંતર શ્રેણી એના સૂત્રો, વ્યાખ્યા, શબ્દ સમજ તમારી સમક્ષ મૂકતા ખૂબ આનંદની લાગણી થાય છે. પ્રકરણ 5ની અંદર આપણે શીખીશું કે પ્રકૃતિમાં અનેક વસ્તુઓ, સૂરજમુખીના ફૂલની પાંદડીઓ છે, મધપૂડાના છિદ્રો છે, મકાઈના ડોડા ઉપરના દાણા છે, અનાનસ છે, પાઈ કોન, અહીંયા પાઇન છે, બરાબર, ઉપરના કુંતલ વગેરે એક નિશ્ચિત તરાહને, તરાહ એટલે પેટર્ન, એને અનુસરે છે. આવી ઘણી બધી તરાહ તમે રોજિંદા જીવનમાં જોઈ હશે અને એના કેટલાક ઉદાહરણ આપણે અહીંયા શીખવાના, સમજવાના છે. જેમ કે રીનાએ નોકરી માટે અરજી કરી. હવે નોકરી માટે એની પસંદગી તો થઈ ગઈ, પણ એનો શરૂઆતનો માસિક પગાર ₹8,000 છે. પછી પ્રતિ વર્ષ એટલે દર વર્ષે માસિક પગાર વધારો ₹500 નક્કી થાય છે કે દર મહિને ₹500 વધે, મતલબ કે દર વર્ષે પહેલા વર્ષે 8,000 હોય તો બીજા વર્ષે 8,500 દર મહિને મળે. ખ્યાલ આવી ગયો તમને? તો આ એક ચોક્કસ પ્રકારની પેટર્ન બને છે. તરાહ, તરાહ એટલે પેટર્ન. એક નિસરણીના પગથિયાની લંબાઈ નીચેથી ઉપર તરફ એક સરખી 2 સેમી ઘટતી જાય છે. અહીંયા જુઓ છો તમે. દાખલા તરીકે આ 20 સેમી હોય તો આ વધતી જાય છે ઉપરથી નીચે, પણ નીચેથી ઉપર જાઓ તો ઘટતી જાય છે 2 સેમી, બરાબર. તો નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી છે. તળિયાથી ટોચ તરફ પહેલા, બીજા, ત્રીજા એમ 8મા પગથિયાની સેમીમાં લંબાઈ અનુક્રમે 45, 43, 41. ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે 2-2 સેમી ઘટતી જાય છે. તો આ પણ એક પ્રકારની ચોક્કસ પેટર્ન છે, તરાહ છે. કોઈ બચત યોજનામાં મૂકેલ રકમ દર 3 વર્ષે 5/4 ગણી થાય છે, બરાબર. એટલે આમ ગણો તો 1.25 ગણી જેવું થાય અંદાજે. ₹8,000ના રોકાણની રૂપિયામાં પાકતી રકમ 3, 6, 9, 12 વર્ષને અંતે અનુક્રમે 10,000, પછી 12,500, પછી 15,625, પછી 19,531.25 આ રીતે વધતી જાય છે. તો એ પણ એક ચોક્કસ પ્રકારની પેટર્ન છે. પણ અહીંયા જે પેટર્ન છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા 2,500 વધે છે, પણ એ પ્રમાણે 2,500 અહીંયા વધે તો 15,000 થવા જોઈએ, પણ એવું નથી. અહીંયા 625 વધારે થઈ જાય છે. એટલે આમાં તરાહ તો જોવા મળે છે, પણ એક સરખો વધારો થતો નથી. 1, 2, 3 એકમ લંબાઈ, જેમ કે આ 1 એકમ લંબાઈ છે, આ 2 એકમ લંબાઈ છે, આ 3 એકમ લંબાઈ છે, આવા ચોરસ છે આ 3, તો એની સંખ્યા અનુક્રમે એટલે કે એની અંદર જે ખાના છે, બરાબર, એક ચોરસ છે આમાં, આની અંદર 4 છે, તો આની અંદર 9 છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1નો વર્ગ એટલે 1 જ થાય, 2નો વર્ગ 4 થાય. અહીંયા એક નોર્મલ કદાચ તમને ભૂલ દેખાશે, મને દેખાય છે. અહીંયા 3નો વર્ગ હોવો જોઈએ એટલે 9 થાય. અહીંયા ઘન આપી દીધો છે, મતલબ કે આ પાઠ્યપુસ્તકમાંથી જ લીધેલું છે, એટલે આ ભૂલ તમે સુધારી લેજો. તો આ એક જાતની પેટર્ન છે, ચોક્કસ પ્રકારની તરાહ છે. શકીલા જ્યારે એની પુત્રી 1 વર્ષની હતી ત્યારે એના ગલ્લામાં ₹100 મૂકે, પછી તે દરેક વર્ષે એમાં ₹50નો વધારો કરતી જાય, ઉમેરો કરતી જાય. તો આ રીતે એની એક પેટર્ન મળે છે, અથવા તો એના ગલ્લાની અંદર આવી રકમ દર જન્મ દિવસે વધતી જાય છે. સસલાનું એક જોડું પ્રથમ મહિને પ્રજનન કરવા માટે પરિપક્વ નથી. અહીંયા પહેલા મહિને કંઈ એનામાં મતલબ કે હજી જોડી બની છે પણ પ્રજનન કરતું નથી. સસલાની પ્રત્યેક નવી જોડ બીજા અને આવનારા દરેક મહિને એક જોડ સસલાને જન્મ આપે. જેમ કે 1 મહિનો થઈ જાય પૂરો, પછી બીજા મહિને અહીંયા એક જોડીને જન્મ આપે છે. પછી એ જે છે એ 1 મહિનો તો પ્રજનન કરવા માટે પરિપક્વ નથી, એટલે એના પછી જે છે બીજા મહિને અથવા તો ત્રીજા મહિને એ પરિપક્વ બને, પછી એક જોડી. તો આ રીતે આખી એક પેટર્ન તમે જોઈ શકો છો. તો એમાં એવું બને છે કે કોઈ સસલું મૃત્યુ પામતું નથી, અને એ રીતે આપણે આ સમજવાનું છે. તો પહેલા, બીજા, ત્રીજા એમ 6ઠ્ઠા મહિનાના પ્રારંભે સસલાની જોડીની સંખ્યા તમે
જોઈ શકો છો આ પહેલા, આ બીજા, આ ત્રીજા, ચોથા, પાંચમા ને આ છઠ્ઠા. તો અહીંયા જોડી કેટલી છે? 1 2 3 4 5 6 7 8 છે. પહેલા મહિને તો પહેલી જ જોડી છે, એમાં કોઈ વધારો થતો નથી. બીજા મહિને એની જ જોડી છે, કારણ કે એ તો હવે પ્રજનન કરવા માટે પરિપક્વ બને છે, એટલે બીજા મહિને જોડી એકની એક છે, પણ ત્રીજા મહિને જોડી છે એ 2 બની જાય છે. એટલે અહીંયા એક ચોક્કસ પ્રકારની ભાત બને છે. જેમ કે આ 0 તરીકે આપણે ગણીએ, મતલબ કે અહીંયા કોઈ પ્રજનન થતું નથી, એટલે 0ની અંદર 1 ઉમેરો તો આ 1ના 1 જ મળશે. હવે આ 1 અને આ 1 એટલે 2. ખ્યાલ આવી ગયો? હવે આ 1 અને આ 2 એટલે આ 3. પછી આ 2 અને 3 એટલે 5. આ 3 ને 5 એટલે 8. 8 ને 5 એટલે 13. એમ આગળ વધતું જ જશે. આને ફિબોનાકી શ્રેણી કહેવાય. મિત્રો યાદ રાખજો, એક ફિબોનાકી નામના ગણિત શાસ્ત્રીએ આ પદ્ધતિ, મતલબ કે આ જે મેથડ છે, આની સમજાવટ છે, એ આપણી સમક્ષ મૂકી હતી. આ શ્રેણી છે. સમાંતર શ્રેણી તો ન કહેવાય, કારણ કે સમાંતર શ્રેણીમાં એક સરખો વધારો થતો હોય. સમાંતર શ્રેણી વિશે વાત કરીએ. અહીંયા 5 સંખ્યાઓની યાદી આપેલી છે. જેમ કે અહીંયા 1 2 3 4 આ રીતે ક્રમ બાય ક્રમ છે. અહીંયા 100 70 40 એવી રીતે 30 30નો ઘટાડો થતો જાય છે. અહીંયા તમે જુઓ તો -3 -2 -1 0 એમ અહીંયા પછી 1 2 3 એ રીતે વધતું જાય છે. પછી અહીંયા 3 3 3 અહીંયા તો કોઈ જાતનો ફેરફાર થતો નથી. અહીંયા પણ તમને સંખ્યામાં ઘટાડો દેખાય છે. તમને એમ થશે કે સર આ તો વધારો થતો જાય છે, પણ ઋણ સંખ્યા છે ને એટલે એમ બોલાય ઘટાડો થાય છે. ઓકે, તો યાદી જે આ છે એમાં દરેક સંખ્યા જે છે આ બધી એને પદ કહેવાય. આ બધી સંખ્યાને પદને ઇંગ્લિશમાં કહેવાય ટર્મ. તો મિત્રો ઉપરની યાદીમાં આપણે જોયું કે પ્રત્યેક પદ મેળવવા એની આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે. એટલે આ પદ મેળવવું હોય તો એમાં 1 ઉમેરવો પડે, પછી આ પદ મેળવવું હોય તો એમાં 1 ઉમેરવો પડે, પછી આ પદ મેળવવું હોય તો એમાં -30 ઉમેરવા પડે, એટલે 70. 70માં -30 ઉમેરો એટલે 40. આ બહુ સમજવા જેવું છે મિત્રો. અહીંયા ઘટાડો થાય છે, પણ આપણે ઋણ સંખ્યાની રીતે વાત કરીએ તો 70માં -3 ઉમેરવા એટલે 70 ઓછા 3 એટલે 70 ઓછા 30 એટલે આપણને 40 મળશે. એ રીતે ક્રમ બાય ક્રમ આગળ વધી શકાય. તો સંખ્યાઓની આવી યાદી માટે કહી શકાય કે આ પદો સમાંતર શ્રેણી એટલે એરિથમેટિક પ્રોગ્રેશન, અથવા એને ટૂંકમાં શોર્ટમાં એપી કહેવાય. સમાંતર શ્રેણી. સમાંતર એટલે એરિથમેટિક પ્રોગ્રેશન. ઓકે, એમ તો સમાંતર એટલે પેરેલલ થાય, પણ અહીંયા એરિથમેટિક પ્રોગ્રેશન એટલે એપી યાદ રાખીશું. આમ જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય એવી સંખ્યાઓની યાદી એટલે સમાંતર શ્રેણી. એટલે આ પહેલું સિવાયનું જે પદ છે આ બધા, એ આગળની સંખ્યામાં અમુક ચોક્કસ સંખ્યા ઉમેરવાથી આ બધા મળે છે, તો એને સમાંતર શ્રેણી કહેવાય. તો આ બધી સમાંતર શ્રેણી છે. આ નિશ્ચિત સંખ્યા મતલબ કે તમે જે ઉમેરો છો એને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય. યાદ રાખો, સામાન્ય તફાવત ધન પણ હોય, ઋણ પણ હોય, અથવા તો શૂન્ય પણ હોઈ શકે છે. જૂના અભ્યાસક્રમ પ્રમાણે જોઈએ તો શૂન્ય આવતું નહીં. એની વ્યાખ્યા જેવી આવતી કે શૂન્ય સિવાયની સંખ્યા. પણ અત્યારે નવા અભ્યાસક્રમ પ્રમાણે ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોય. એટલે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આ 3માંથી કોઈ પણ એક હોઈ શકે. કેટલાક વધારે ઉદાહરણ અહીંયા છે, પાઠ્યપુસ્તકના જ ઉદાહરણ છે. તમે શાંતિથી એનો અભ્યાસ કરી લેજો. અને આપણે અહીંયા વાત કરીશું કે પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી જો તમે લ્યો તો એ પ્રથમ પદ છે. હવે a+d એટલે સામાન્ય તફાવત એમાં એડ કરો એટલે બીજું પદ મળે. પછી ફરીવાર આની અંદર ડી એડ કરો એટલે 2d થાય, એટલે a+2d એટલે ત્રીજું પદ મળે. એ રીતે આમ ક્રમ બાય ક્રમ આપણને પદો મળતા જશે. અને આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય. આ જે દેખાય છે એને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય. યાદ રાખજો ખાસમ ખાસ. આપણે નોંધીએ કે ઉપરના ઉદાહરણો એ થી ઈ, આ જે દેખાય ને એ ઉદાહરણો, એમાં પદની સંખ્યા નિશ્ચિત છે, ફિનિટ છે. ઇન્ફિનિટ એટલે અનિશ્ચિત થાય, અને ફિનિટ એટલે નિશ્ચિત થાય. અને ફિનિટને શાંત પણ કહેવાય. આવી
શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય, કે જેમાં પહેલું પદ હોય અહીંયા દેખાય અને છેલ્લું પદ પછી પૂરું થઈ જાય. જો આ પદ ન હોત તો એને ઇન્ફિનિટ એટલે અનંત સમાંતર શ્રેણી કહેવાય. જેમ કે 1 થી 5, જેમાં તમને અહીંયા દેખાય એમાં 3 ટપકા છે, પછી આગળ અનંત છે, મતલબ કે પદ નથી આપેલ અહીંયા, બરાબર. અહીંયા કંઈ 50, 20, 60 કાંઈ આપેલું નથી એકેયમાં. જુઓ તો આ બધી અનંત સમાંતર શ્રેણી છે, જ્યારે આ બધી શાંત સમાંતર શ્રેણી છે. સમજાઈ ગયું મિત્રો? આ વિડીયોની અંદર બહુ સારી રીતે તમને પરફેક્ટ નોલેજ આપવામાં આવે છે, કોઈ પણ જાતની કચાશ હું નહીં રહેવા દઉં. હવે આ ખાસ યાદ રાખવાનું છે પદ. પદ એટલે ટર્મ કહેવાય ઇંગ્લિશમાં, એટલે એનો ટી. આ જે ટી છે એ પહેલાં જૂના અભ્યાસક્રમમાં આવતો અને હવે એની જગ્યાએ આવે છે એ, સ્મોલ એ. અહીંયા પણ આ બહુ ખાસ ધ્યાન રાખવાનું છે. કેપિટલ અક્ષરો આ ચેપ્ટરની અંદર તમારે બહુ ભાગ્ય આવશે, એટલે સ્મોલ અક્ષરો અને કેપિટલમાં ફરક સમજજો અને એ પ્રમાણે કામ કરજો. આ જરૂર નથી, આ સમજાવવા માટે છે. એનમું પદ એને સંકેતમાં આપણે લખવું હોય તો TN, જે મેં તમને વાત કરી કે જૂના અભ્યાસક્રમ પ્રમાણે TN લખાય અને નવા અભ્યાસક્રમ પ્રમાણે AN લખાય, બરાબર. સામાન્ય તફાવત એટલે ડિફરન્સ કહેવાય એને, એટલે ડી વડે દર્શાવાય. પ્રથમ પદ એટલે ફર્સ્ટ ટર્મ, એને T1 પણ જૂના અભ્યાસક્રમ પ્રમાણે કહેવાય, પણ આપણે અહીંયા A અથવા A1 તરીકે લઈશું. સંખ્યા એટલે નંબર, એને N વડે દર્શાવાય. અંતિમ પદ L અથવા AN વડે દર્શાવાય. બીજું પદ A2, ત્રીજું પદ A3, એ રીતે ચોથું પદ A4. ખ્યાલ આવી ગયો? પણ આ લખવાની જે પદ્ધતિ તમે જુઓ, એ પછી 2 છે ને એને સેજ નીચે રાખેલ છે અને નાનો લખેલ છે. અહીંયા પણ જુઓ, અહીંયા પણ જુઓ. n પદોનો સરવાળો એટલે SN. સરવાળો એટલે આપ જાણો છો, S એટલે સમ થાય, સમ એટલે સરવાળો થાય. 2 પદોનો સરવાળો આ રીતે લખાય, 3 પદોનો સરવાળો આ રીતે લખાય, S2, S3 વગેરે. ખ્યાલ આવી ગયો? અને બીજું એ પણ યાદ રાખજો કે S1 એટલે એક પદનો સરવાળો. એક પદનો સરવાળો એ ખરેખર પહેલું પદ થઈ જાય. તો આ બધી માહિતી ખાસમ ખાસ તમારે યાદ રાખવી પડશે. M પદોનો સરવાળો હોય તો SM લખવાનું. વાચકને નોંધ, તમે વાચકો જ કહેવાય ને. જો A, B, C ત્રણેય સમાંતર શ્રેણીમાં હોય તો B છે ને એ A અને C એટલે પહેલા અને છેલ્લા પદના સરવાળાના અડધા જેટલું હોય અને B ને A અને C નો સમાંતર મધ્યક કહેવાય. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે, સૂત્રો ભૂલતા નહીં હો. AN બરાબર A પ્લસ કાઉન્સમાં N-1 કાઉન્સ પૂરો D. આ કાઉન્સનું, પ્લસનું, માઇનસનું આ તમામનું બહુ મહત્વ છે, એટલે બહુ ધ્યાન રાખજો. પછી જો સમાંતર શ્રેણીમાં પદોની કુલ સંખ્યા n હોય તો અંતિમ પદ AN બરાબર L, એટલે L બરાબર A પ્લસ કાઉન્સમાં N-1 ગુણ્યા D. એટલે આ બંને એક જ છે. ખ્યાલ આવી ગયો ને? ખાલી આટલો જ ફરક છે. પછી D એટલે સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર છે AN કાઉન્સમાં AN-1. એટલે આ n એટલે કોઈ એક સંખ્યા અને એમાંથી એક ઓછી કરો એ આ સંખ્યા છે. તો જેમ કે અહીંયા 2 લ્યો તો 2 માંથી 1 જાય તો 1, એટલે આના ઉપરથી આ મળશે. ખ્યાલ આવી ગયો? આના ઉપરથી આ મળશે. પછી અહીંયા 3 હોય તો અહીંયા 2, અહીંયા 5 હોય તો અહીંયા 4, એટલે ઘટતા ક્રમ પ્રમાણે ચાલવાનું. આ અંકો કોઈ દિવસ ઋણ નહીં આવે, એ પણ ખાસ ધ્યાન રાખજો. કયા? આ 2 અને 1. પછી SN બરાબર n/2 કાઉન્સમાં 2A પ્લસ કાઉન્સમાં N-1 ગુણ્યા D. એટલે તમારે જ્યારે કોઈ પણ શ્રેણી આપેલી હોય એનો સરવાળો, એની અંદર જે સંખ્યાઓ છે એનો સરવાળો તમારે શોધવાનો હોય ત્યારે તમારે આ સૂત્ર લગાવવાનું. હવે તમને એમ થશે સર તમે તો અહીંયા બીજું એક આવું પણ સૂત્ર લખ્યું છે, પણ ખરેખર આ 2 સૂત્ર સેમ ટુ સેમ છે. 1/2 n કે n/2 એનો અર્થ સેમ ટુ સેમ થાય. પછી
Sn બરાબર nના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. તો જ્યારે પ્રથમ પદ એ હોય અને આખી એક શ્રેણી હોય, બરાબર, ત્યારે આ સૂત્ર પણ અત્યંત જરૂરી બની જાય છે. એટલે an આપેલું હોય અને a આપેલું હોય તો તમે આ સૂત્ર લગાવી શકો. સમાંતર શ્રેણીનું છેલ્લું પદ ધારો કે nમું પદ l હોય તો બધા જ પદોનો સરવાળો આ સૂત્રથી તમે મેળવી શકો. એટલે Sn બરાબર nના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. ક્યારે છેલ્લું પદ l આપેલું હોય અને પહેલું પદ a આપેલું હોય અને કુલ પદ n આપેલા હોય કે આટલા પદો છે, ત્યારે આ સૂત્ર લગાડવું. આ દરેક સૂત્ર છે, બરાબર સમજજો. હું તો એમ કહું કે ન સમજાય તો ફરી વખત આ વિડીયો જુઓ, સમજો. કારણ કે જેટલું જોશો, સમજશો, એટલું તમને વધારે ક્લિયર થશે. અહીંયા સૂત્ર 9 છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ. હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? મિત્રો, પ્રથમ n એટલે પ્રથમ 10, પ્રથમ 20, પ્રથમ 2, પ્રથમ 1, પ્રથમ 5, પ્રથમ 50, પ્રથમ 1 કરોડ વગેરે. ખ્યાલ આવે? પણ એકથી જ ચાલુ થવી જોઈએ બધી. 1, 2, 3, 4, 5 એમ તમારે જેટલું પછી ચલાવવું હોય એટલું. છેલ્લે નો અર્થ એવો સમજજો કે કોઈ પણ સંખ્યા ત્યાં આવી શકે. અનંત છે એવું સમજવાનું, પણ 10, 50, 100, 20, 5 કરોડ, 10 અબજ વગેરે ફિનિશ થઈ જતી હોય. એના માટે આ સૂત્ર લગાડવાનું. Sn બરાબર n કૌંસમાં n પ્લસ 1 છેદમાં 2. આવા સૂત્રો તમને કોઈ નહીં આપે, હું આપીશ. PDF જોઈએ તો પણ કોમેન્ટમાં તમારો વોટ્સએપ નંબર જણાવજો. પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. એકી એટલે આપ જાણો છો 1, 3, 5, 7 વગેરે. તો એનું સૂત્ર છે Sn બરાબર nનો વર્ગ. જેમ કે તમારે આનો સરવાળો કરવો છે, ચાલો ધારો કે આનો કરવો છે આ ચારેયનો, તો આમ તો તમે સીધી રીતે કરી શકો. 4 ને 3 7 ને 2 9 ને 1 10. પણ આ સૂત્રમાં મૂકીને ગણતરી કરવી હોય તો આ 4 સંખ્યા છે તો 4 અહીંયા મૂકવાના, 4 અહીંયા મૂકવાના. એટલે આ 4 અહીંયા, એટલે 2 દુ 4 અહીંયા ઉડી જશે. અને આ 4 પ્લસ 1 એટલે 4 ને 1 કેટલા થશે? 5. 5 ગુણ્યા અહીંયા 2 વધ્યા હોય એટલે 5 દુ કેટલા થશે? 10. તો આનો સરવાળો કેટલો આવ્યો હતો? 10 જ આવ્યો હતો ને. તમારે શોધવું હોય કે પ્રથમ 1000 સંખ્યાઓનો સરવાળો શોધવો તો અહીંયા તમે મૂકી દો 1000, અહીંયા 1000 મૂકી દો, અહીંયા 1000 મૂકી દો. પછી આપણે એવા દાખલા જોવાના જ છે, પણ આ સમજાવું છું તમને સૂત્ર. 1000 મૂકો એટલે 1000 ના અડધા 500 થાય. 1000 અને આ 1 એટલે 1001 અને ગુણ્યા 500 કરશો એટલે તમને જવાબ મળી જશે. ખ્યાલ આવી ગયો? પણ ફટાક કરતો પછી તમારે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા એમ તમારે નહીં કામ કરવું પડે. એમ કરવા જાવ તો 1000 સુધી ક્યારે પહોંચી શકો? પણ આ સૂત્રથી ફટાફટ જવાબ મળી જશે. એવી રીતે એકી સંખ્યાઓ, પ્રથમ 50 એકી સંખ્યાનો સરવાળો શોધવો છે તો 50નો વર્ગ કરી દો એટલે 2500 આવી ગયો. તમારો જવાબ ફાઇનલ પતી ગયો. પણ એકી સંખ્યાઓ. હવે બેકી સંખ્યાઓ હોય તો આ સૂત્ર તમારે લગાડવું પડશે. એટલે અહીંયા તમારે 50 બેકી સંખ્યાનો સરવાળો શોધવો હોય તો તમારે અહીંયા 50 લખવાનું, અહીંયા 50. 50 ગુણ્યા આ 50 પ્લસ 1 એટલે 51. 50 ગુણ્યા 51 કરો, ફટાક કરતો તમારો આન્સર આવી જશે. 12મો પોઈન્ટ છે સમાંતર શ્રેણીનું nમું પદ એના પ્રથમ n પદોના સરવાળા તથા પ્રથમ n-1 પદોના સરવાળાના તફાવત. આના અને આના તફાવત જેટલું હોય છે. એટલે આપણે તો આ સૂત્ર યાદ રાખવાનું છે. n બરાબર Sn માઇનસ Sn-1. યાદ રાખજો, આ બહુ સમજવાનું છે. તમારે જો પદ શોધવું હોય nમું તો તમને Sn માઇનસ Sn-1 આપેલું હોય તો તમે ફટાક કરતું એને શોધી શકશો.